તો સ્કૂલ આચાર્યએ બાળકને બેરહેમીથી માર માર્યો। રાજકોટના જેતપુરની સ્કૂલનો બનાવ સીસીટીવીમાં કેદ। 16મી જાન્યુઆરીનો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે। જેતપુર સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલમાં બન્યો હતો બનાવ। પ્રિન્સિપાલે વિદ્યાર્થીને જાહેરમાં ફટકા માર્યા। કયા કારણોસર માર માર્યો તે હજુ સુધી સામે નથી આવ્યું। પ્રિન્સિપાલે બાળકને 7 આડેધડ લાફા ઝીંકી દીધા। વિદ્યાર્થીને મારવા મુદ્દે કોઈ પોલીસ ફરિયાદ નથી થઈ। તો દ્રશ્યો સામે આવી રહ્યા છે જેમાં કઈ રીતે બાળકને બેરહેમીથી માર મારવામાં આવી રહ્યો છે। એવી તો શું ભૂલ કે 7 લાફા મારવા પડ્યા। દુષ્કૃત્યની કોશિશ કરનાર દાનવ દબોચાયો છે। 1.5 વર્ષની બાળકીને મનોવિકૃત ખેંચી ગયો હતો। સુરતમાં લિંબાયત વિસ્તારની આ ઘટના। બાળકને પણ લઈ જવાની કોશિશ કરી હતી। ગાર્ડનમાં રમતી બાળકીને લઈ જવાનો પ્રયાસ કર્યો હતો। બાળકીની માતા સમયસર આવી જતા બાળકી બચી ગઈ। યુવકને ટોળાએ બરોબરનો મેથી પાક પણ આપ્યો। લિંબાયત પોલીસે આરોપીની ધરપકડ કરી અપહરણ, છેડતી અને પોક્સોની કલમ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। તો ગાર્ડનમાં રમતી બાળકીને લઈ જવાનો પ્રયાસ કરવામાં આવ્યો। દુષ્કૃત્યની કોશિશ કરનાર દાનવને પોલીસે દબોચી લીધા છે। 1.5 વર્ષની બાળકી સાથે મનોવિકૃત તેને ખેંચીને અશ્લીલ હરકતો કરી રહ્યો હતો। જે સમયે પોલીસે તેને પકડી લીધા છે અને હવે વધુ કાર્યવાહી કરવામાં આવશે। બાળકી તે ગાર્ડન પાસે રમી રહી હતી, ત્યાંથી એને લઈ અને બાજુના શેડ છે એક પતરાનો શેડ, એ શેડમાં આ જે છે આરોપી એને લઈ ગયેલો અને ત્યાં એની સાથે છેડછાડ કરી રહ્યો હતો। બાળકીની જે માતા છે એ ત્યાં આવીને એને જોઈ ગયેલી અને ત્યાં પછી એને અન્ય માણસોને બોલાવતા માણસો ત્યાં આવી ગયેલા અને બાળકીને ત્યાંથી છોડાવી છે। ત્યાં ભેગા થઈ ગયેલા અને ઝપાઝપી થયેલી અને જે આરોપી છે એને માર પણ મારવામાં આવેલો। જે સંદર્ભે પોલીસે આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી। તો મારામારી કરનારની પોલીસે શાન ઠેકાણે પાડી। સુરતના ડિંડોલી વિસ્તારમાં કરી હતી મારામારી। 4 આરોપીને ઘટના સ્થળે લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કર્યું। વધુ 3 આરોપીઓની શોધખોળ ચાલુ। મારામારીનો વિડીયો વાયરલ થયો છે। તો 2 થી 3 વ્યક્તિઓ પર 7 જેટલા લોકો ફટકા અને ધોકા લઈને તૂટી પડ્યા હતા। ડિંડોલીના અંબિકા ટાઉનશીપનો વિડીયો સામે આવ્યો છે। તો સુરતમાં અસામાજિક તત્વો બેફામ। એક તરફ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કઈ રીતે મારામારી કરવામાં આવી, જે બાદ પોલીસે તેમની શાન ઠેકાણે કરીને રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। તો મારામારી કરનારની પોલીસે શાન ઠેકાણે પાડી। સુરતથી અન્ય સમાચાર। સુરતના મહુવા ટીડીઓ સાથે ફરી મારામારીનો બનાવ બન્યો। તાલુકા પંચાયતના સભ્ય પરિમલ પટેલે માર્યો છે માર। અગાઉ પણ ટીડીઓને માર માર્યો હતો। બપોરના સમયે ટીડીઓ પોતાની ઓફિસમાં હાજર હતા તે દરમિયાન બની હતી ઘટના। ટીડીઓનું શર્ટ ફાડી નાખી ધિક્કા મૂકીનો માર મારવામાં આવ્યો। ટીડીઓએ મહુવા પોલીસ મથકમાં નોંધાવી ફરિયાદ। ફરિયાદના આધારે પોલીસે અલગ અલગ ટીમ બનાવી શોધખોળ હાથ ધરી છે। જે અંદર ચેમ્બરમાં ઘૂસી અને ટીડીઓશ્રીને માર મારેલ છે અને જેની માર મારી તેઓ નાસી છૂટ્યો છે, એટલે એ બાબતે ટીડીઓશ્રીની અમે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। માર મારી નાસી છૂટેલ ઈસમ જે પરિમલ પટેલ, જેને શોધખોળ કરવાની અત્યારે કાર્યવાહી ચાલુ છે। આમાં અગાઉ પણ એને આ રીતે જ ટીડીઓશ્રીને ચેમ્બરમાં ઘૂસી અને એને માર માર્યો હતો। સમાચારમાં આગળ કરીશું વાત ભેળસેળનો વેપલો। બજારમાંથી ઘી લેતા પહેલા સાવધાન। મહેસાણામાંથી 13 લાખનો ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। કડીમાંથી લીધેલા દાવત બ્રાન્ડ ઘીના નમૂના ફેલ થયા છે। ફૂડ વિભાગે ઓક્ટોબરમાં લીધેલા નમૂના ફેલ થયા। કડીના ગોડાઉનમાં મહેસાણા ફૂડ વિભાગે કરી હતી રેડ। તો ફૂડ વિભાગે લીધેલ ઘીના નમૂના ફેલ થતા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો કડીમાંથી 13 લાખનું નકલી ઘી જપ્ત કરવામાં આવ્યું છે। બજારમાંથી આપ પણ જો ઘી લેતા હો તો પહેલા સાવધાન થજો અને તેને ચેક પણ કરજો કે તે નકલી છે કે પછી અસલી। તો બનાસકાંઠામાં ભેળસેળિયા ઘીના વેપલાનો પર્દાફાશ। જાણીતા ઘીના ડુપ્લિકેટ લેબલનો ઉપયોગનું ષડયંત્ર। બનાસકાંઠાના ફૂડ વિભાગની કાર્યવાહીમાં આ ખુલાસો થયો છે। ચડોતરની પેઢીમાં ચાલતો હતો ગોરખ ધંધો।
જલારામ એન્ટરપ્રાઇઝમાં ઘીના ડુપ્લિકેટ લેબલનો ઉપયોગ, શંકાસ્પદ ઘીના પેકિંગમાં બ્રાન્ડેડ ઘીના લેબલનો ઉપયોગ થતો હતો. ડીસા ચડોતરથી પેઢીઓમાં હતા ફૂડ વિભાગના દરોડા. 5 પેઢીમાંથી ઘી તેલના 14 સેમ્પલ લેવાયા. 1955 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. ડીસાની એક પેઢીમાંથી 5,955 કિલો શંકાસ્પદ તેલ પકડાયું. ફૂડ વિભાગની કાર્યવાહીને લઈને ભેળસેડિયા વેપારીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. ખાદ્ય ચીજો બજારમાંથી ખરીદો તો અચૂક ચેક કરીને જ લેજો. ભેળસેળ નકલનો વેપલો ફૂલ્યો ફાલ્યો છે. નકલી દૂધ, નકલી પનીર જ નહીં, હવે તો મસાલા પણ નકલી જોવા મળી રહ્યા છે. નકલી વરિયાળી, નકલી મરચું, નકલી હળદરનો કાળો કારોબાર પકડાઈ ચૂક્યો છે. અરવલ્લીમાં અકસ્માતનો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે. ભિલોડાના ઘાટી પાસે બાઇક કાર વચ્ચે અકસ્માત સર્જાયો. અકસ્માતમાં બાઇક સવારનું મોત નીપજ્યું, અન્ય એક ઘાયલ. અકસ્માત બાદ ચાલક કાર મૂકીને ફરાર થયો છે. તો ખેડામાં ગમખ્વાર અકસ્માતમાં 2 લોકોના મોત નીપજ્યા. પોલીસ કર્મી પુત્ર અને માતાનું કરુણ મોત નીપજ્યું. નીલગાયનું ટોળું રોડ પર આવતા અકસ્માત. ખેડા કેમ્પ પાસે ગત રાત્રે સર્જાયો હતો અકસ્માત. મહેમદાબાદ ફરજ બજાવતા હતા પોલીસ કર્મી. નીલગાય અથડાતા કાર ઝાડ સાથે ટકરાઈ. ગાડીમાં સવાર પત્ની સહિત અન્ય લોકોને ઈજા પહોંચી છે. તો સુરતમાં વધુ એક યુવકનું હાર્ટ થંભ્યું. પોલીસ ગ્રાઉન્ડમાં એક યુવકને આવ્યો હાર્ટ એટેક. કામરેજના વાવ ગામે બની છે આ ઘટના. પોલીસની શારીરિક કસોટી માટે આવ્યો હતો ઉમેદવાર. દોડતા દોડતા અચાનક હાર્ટ એટેક આવતા મોત થયું છે. મૃતક યુવક 36 વર્ષનો હોવાનું જાણવા મળ્યું છે. મૃતક તાપી જિલ્લાનો ઉમેદવાર સંજય રસિક ગામિત હોવાનું સામે આવ્યું છે. રનિંગ દરમિયાન 12મા રાઉન્ડના અંતે ટ્રેક ઉપર બેહોશ થઈ ઢળી પડતા તેઓને ફરજ પર હાજર ડૉક્ટર શ્રી ચિરાગ કટારિયા નાઓએ CPRની પ્રાથમિક સારવાર શરૂ કરેલ. ખોલવડ ખાતે આવેલ દિનબંધુ હોસ્પિટલમાં લઈ ગઈ, પરંતુ ફરજ પરના ડૉક્ટર શ્રી નાઓએ તેમને મૃત જાહેર કરેલ. તો જૂનાગઢમાં DDO કચેરીમાં 2 મહિલાઓનો આપઘાતનો પ્રયાસ. રૂપાવટી ગામના સરપંચના માતા અને પત્નીએ કર્યો આપઘાતનો પ્રયાસ. કચેરીમાં ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો. બંને મહિલાઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ છે. તો ઉપસરપંચ અને તલાટી મંત્રીએ મળીને સરપંચની ખોટી સહી કરી હોવાનો આક્ષેપ. બંને મોટા દબાણ કર્યા હોવા છતાં કોઈ કાર્યવાહી ન થતી હોવાનો પણ આક્ષેપ. તો ઉપસરપંચ અને મંત્રી વિરુદ્ધ અનેક રજૂઆતો છતાં કાર્યવાહી ન થતા રોષ. અમને જાનથી મારી નાખવાના હુમલા કરવામાં આવેલ છે અને એ લોકોએ મોટા પાયે ઉચાપત કરી છે અને દબાણ કર્યું છે. એની અમે કાર્યવાહી કરીએ એટલે અમને હીખે જીવવા નથી દેતા અને અમારી માથે હુમલા કરે છે અને ખોટા